મમ્મી આ તારા માટે વગર ખાંડ વાળી કોફી, પપ્પા તમારા માટે, અને શેફાલી આ તારા માટે. अरे भाभी ना कहोगे तो पछताओगे. અમારો ભાઈ છે ને એ જલ્દી હાથમાં આવે એવો નથી. હાલો તમે ચા પીઓ. આજે તો તમારા લગ્નનો પહેલો દિવસ છે એટલે તમને ઇમ્પ્રેસ કરવા માંગે છે. કેમ? એ તું ચૂપ રહે ને ચીબાવલી. ના ના હા, મારો દીકરો એવો નથી. હાય હાય બોલો. મમ્મીને તો કોઈ દિવસ એના શ્રવણનો કોઈ ગુનો દેખાતો જ નથી. મારો દીકરો શ્રવણ જ છે, સમજી? સાંભળ્યું ને ચીબાવલી? જો ને પપ્પા, હવે મને શાની ફરિયાદ કરે છે? જાને તારી મમ્મી પાસે. જોયું ને બેટા, કેવો હસતો રમતો પરિવાર છે અમારો. દૂધમાં સાકર ભળે એવી રીતે તું પણ આ પરિવારમાં ભળી જજે. અને હા, આજથી તું અમારી વહુ નહીં પણ દીકરી છો. હા, એક દીકરી તો હતી જ અને હવે બીજી આવી ગઈ. આ બિચારી છોકરી સવારની થાકેલી છે. જા બેટા, તું તારા રૂમમાં જા અને સવારે નિરાતે ઉઠજે. હા, ઉતાવળ કરવાની કઈ જરૂર નથી. હા બેટા, અને આને તમારું જ ઘર સમજજો. તમે હેમખેમ જાઓ ને હેમખેમ પાછા આવો. ઘરની બિલકુલ ચિંતા નહીં કરતા. સુખી થા અને સાંભળ, મૂંઝાતી નહીં. હા, આ મોટી મોટી વાતો સાંભળવામાં સારી લાગે, પણ જિંદગી જીવવા માટે અમુક પ્રેક્ટિકલ વાતો સમજવી જ પડતી હોય છે. જેમ કે તારા મમ્મી પપ્પા આપણે પૂછ્યા વિના જ એમણે એમની ટિકિટ્સ બુક કરાવી દીધી. હનીમૂન પર જવાનો સમય આપણો હતો ને પોતે ઉપડી ગયા. ને પણ એટલી શિફ્તથી ને કે આપણે કશું ભૂલી પણ ના શક્યું. કમ ઓન શેફાલી, એ લોકો જિંદગી પર ક્યાંય નથી ગયા અને આપણી પાસે તો આખી જિંદગી પડી છે. વેલ, જો આપણે પણ એમની જેમ જ જીવીશું ને તો આપણી જિંદગી પણ એમની જેમ જ પૂરી થઈ જશે. હનીમૂન તો ઘેર ગયું, 60 વર્ષે આપણે પણ 4 ધામની જાત્રા માટે ફાંફા મારતા હોઈશું. તું કેવા શું માંગે છે? સલીલ, જિંદગી જીવી લેવી જોઈએ. જે સમય જે કરવાનું હોય ને એ કરી લેવું જોઈએ. ન કર્યું તો નસીબ તમારા, પણ એના લીધે બીજાની મજા શું કામ બગાડવાની? શું જોવે છે? સાચું જ કહું છું. એ લોકો આખી જિંદગી કશે ના ગયા એમાં મારો વાંક નથી. શું થયું? તમને નથી ખબર? ના, અરે આજે તો મેં તને કેટલી ખુશ રાખવાનો પ્રયત્ન કર્યો. આપણે સાથે બહાર ફરવા ગયા, સાથે જમ્યા, ફિલ્મ જોઈ, આટલી બધી તો મજા કરી. હા, મેં કે તમારી બેને? જો શેફાલી, શોભા મારી નાની બહેન છે. હજી થોડા દિવસ જ આપણા ઘરમાં રહેવાની છે. પછી તો પછી શું? ત્યાં સુધીમાં તો મારી જિંદગીના કિંમતી વર્ષો પણ નીકળી જશે. અરે આ શું થઈ ગયું છે તને? તમને શું થઈ ગયું છે? અને પછી શોભા નામનું પાર્સલ સાથે લીધું. શોભા પાર્સલ નથી, શોભા મારી બહેન છે. અને સમજાતું નથી કે તમને ક્યારેય નહીં સમજાય, અને એટલે હવે મારે તમને કંઈ સમજાવવું પણ નથી. ચલો સુઈ જાઓ અને મને પણ શાંતિથી સુવા દો. ગુડ મોર્નિંગ ભાભી. ભાભી ચા આપો ને. બનાવી લો. પ્લીઝ બનાવી આપો ને ભાભી. કેમ? બસ એમ જ.
આજે મારે તમારા હાથની ચા પીવી છે એટલે. એના કરતા સીધું કોને આળસ આવે છે. હા, એવું એ ખરું. મને તો ખબર જ હતી કે નવી વહુ ઘરમાં પરણીને આવે ને એટલે બધા જ એની પાસે કામ કરાવવા તૈયાર થઈ જાય. એવું નથી ભાભી. એમ તો પછી કેવું છે? તમારા મમ્મી તો ઉપડી ગયા જાત્રાએ અને હવે તમે ખોટા લાડ કરાવીને મારી પાસે મજૂરી કરાવવા માંગો છો. ભાભી, તમને નહીં ગમતું હોય તો હું તમને નહીં કહું. હા, તમે મને શું કામ કહેશો? તમે તો તમારા મમ્મી આવશે ત્યારે રડી રડીને મારી ફરિયાદ કરશો ને. પાપીએ તો મને ચા પણ ન કરી આપી. વોટ? હું એવું શું કામ કહું ભાભી? એવું તમે નહીં કહો તો પછી મમ્મીને કેવી રીતે જણાવશો કે મેં તમને કેટલો બધો ત્રાસ આપ્યો છે, કેટલા બધા હેરાન કર્યા છે? પણ ભાભી, એની પણ જિંદગી છે, એના પણ સપનાઓ છે, એની પણ ઝંખનાઓ છે. એને પણ એના વર સાથે શાંતિથી જીવવું હોય. એટલે ભાભી હું તમને નડું છું? શું બનાવ્યું છે? સલાડ, છોલે, રોટલી, જીરા રાઈસ અને સાથે દહીં પણ છે. ભાભી, મારું ટિફિન તૈયાર જ છે. શું બનાવ્યું છે? છોલે, સલાડ, જીરા રાઈસ, રોટલી અને સાથે દહીં. વાવ, થેન્ક યુ ભાભી. ઇટ્સ ઓકે. શું થયું? મૂડ બરાબર નથી? કમ ઓન. ના શેફાલીએ કઈ કહ્યું? ના ભાઈ, ગઈકાલે તમે મને જે કહ્યું એવું તો કાંઈ મારા ટિફિનમાં હતું જ નહીં. એટલે મારા ટિફિનમાં તો ફક્ત જીરા રાઈસ અને દહીં જ હતા. હા, જો ભાઈ, હું ફરિયાદ નથી કરતી, પણ ભાઈ પ્લીઝ ભાભીને કાંઈ જ નહીં કહેતા પ્લીઝ. મમ્મી, મેં તને બહુ જ મિસ કરી. આ વખતે તો મેં પણ તને બહુ મિસ કરી. આ બે જણા તો એવી વાત કરે છે જાણે મેં એમને કેટલોય ત્રાસ આપ્યો હોય. અરે નહીં ને બેટા, આ તો શું છે કે આટલા વખત માટે આ લોકોને મૂકીને હું ક્યાંય ગઈ નથી ને એટલે. તો સાસરે જઈશ તો શું કરીશ? હું જઈશ જ નહીં. ઓહ, એટલે આખી જિંદગી અમારે માથે જ પડ્યા રહેશો. હા હા, પણ એમાં શું છે, ચાલ્યા કરે. શેફાલી બેટા, આ શાક વઘારી નાખ અને ભાખરીનો લોટ બાંધી દે. તારા પપ્પા આવતા જ હશે. એક મિનિટ ઉભી રહે. હા હા, કરું છું. હા બો. બેટા, શાક વઘારી નાખ એટલે ચડતો થાય. એક મિનિટ. કહ્યું ને, કરું છું હું. સારું, તું ફોનમાં વાત કર. તું થોડું હોય કે. અચ્છા ચલ, હું તારી સાથે પછી વાત કરું છું. કહ્યું ને મેં કે હું કરું છું. ખરા છો તમે? 2 મિનિટ શાંતિથી ફોન પર વાત પણ નથી કરવા દેતા. અરે, તું મારી સાથે આવી રીતે કેમ વાત કરે છે? એમ તો કઈ રીતે વાત કરું? તમે કહો એટલે કામ થઈ જ જવું જોઈએ. પણ મેં ક્યાં એવું કહ્યું છે? કહેવાની કઈ જરૂરત જ નથી. તમે વર્તન જ એવું કરો છો કે સામેવાળા માણસે ખબર પડી જ જાય. શેફાલી, તું ફોન પર વાત કરતી હતી
એટલે મને થયું કે હું શાક વઘારી નાખું. એ જ તો આ ઘરમાં હું મારું કંઈ પણ કામ કરું એ ન ચાલે. તમે હુકમ છોડો એટલે કામ થઈ જ જવું જોઈએ. આવું શું કામ બોલે છે? તું અત્યારે ગુસ્સામાં છે. એક કામ કર, તું તારી વાત ફોન પર પતાવ. હું શાક વઘારી નાખું છું. લો ચોપડાવી દીધું. એક વાત કહું, મને છે ને તમારી જેમ મીઠું મીઠું બોલીને ચોપડાવતા નથી આવડતું. હું તો સીધી ને સટ વાત કરું છું. શેફાલી, મને ખબર જ છે કે તમે મને આંગળીના ઈશારે નચાવવા માંગો છો, પણ એક વાત યાદ રાખજો કે હું કે તમારી ગુલામ થઈને રહેવાની નથી, સમજ્યા? આ શું બોલે છે તું? વાહ ભાઈ વાહ, ઘરનું ખાવાનું એટલે ઘરનું ખાવાનું. હા, મમ્મી તારા હાથમાં તો સ્વાદ છે. આહાહાહા, મમ્મી આટલા દિવસે તારા હાથનું શાક ખાધું ને પેટને સંતોષ થઈ ગયો એકદમ. અચ્છા, એટલે આટલા દિવસથી હું બનાવતી હતી ત્યારે સંતોષ નતો થતો નહીં? અરે ના બેટા, એવું નથી. આ તો વર્ષોથી મારા જ હાથનું ખાવાની ટેવ પડી ગઈ. એટલે તમે જેટલું પાણી પીવડાવો છો એટલું જ પાણી પીવે છે. આ શું બોલે છે? હસ તો આ બધું મને સંભળાવવા માટે થઈ રહ્યું છે. કેવી વાતો કરે છે શેફાલી? જો અમે લોકો છે ને ઘરના બધા મમ્મીની રસોઈથી ટેવાયેલા છે. આવતીકાલથી તું રસોઈ બનાવીશ તો તારા હાથથી પણ ટેવાઈ જશું ને, તો તારા પણ વખાણ થશે. હા, પણ તારી મમ્મી મને કઈ બનાવવા દે તો ને. એમને તો એટલી બધી ઉતાવળ હોય છે ને કે પોતે જ કરી નાખે છે. હું કઈ કરું એની રાહ પણ નથી જોતા. અરે નહીં બેટા, એવું નથી. તું ફોન ઉપર વાત કરતી હતી ને એટલે મને થયું કે હું શાક વઘારી નાખું. ચાલો, ફરિયાદ શરૂ થઈ ગઈ. મને તો ખબર જ હતી કે તમે કોઈ ને કોઈ બહાને મારી ચાડી ચુગલી કરશો જ. મેં શું ચાડી ખાધી? અમારા ઘરમાં દરેકે દરેક વાત કરવાનો રિવાજ છે. આમાં કઈ ફરિયાદ જેવું છે જ નહીં. રેવા દો ને હવે, મને બધી ખબર છે. હા, મને નીચી પાડવાની રમત છે. તમને કોઈ નીચું શું કામ પાડે ભાભી? તમે તો બોલતા જ નહીં. કેમ ના બોલું? જ્યારે મારા મા બાપ નહોતા ત્યારે તમે તો ગમે તેમ બોલતા હતા. શોભા, હવે એને ચૂપ કરાવવાનું નાટક શું કામ કરો છો? આ તું કેવા શબ્દો બોલે છે? લો, હવે તો મને બોલતા પણ નથી આવડતું. હજી કેટલી ભૂલો કાઢશો મારામાં? એક કામ કરો, જે દિવસે બધી ભૂલો મળી જાય ને ત્યારે બધા ભેગા થઈને મને આ ઘરમાંથી કાઢી મૂકજો. મને તો ખબર જ હતી કે દહેજ નથી જોઈતું. ના નાટક કરનારા સૌથી વધારે દહેજની આશા રાખે છે. મારા ક્યાં નસીબ ફૂટ્યા હતા કે મેં આને હા પાડી.